જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ, મારા સાથે છે કેમેરામેન ઇનુસ શેખ। આજે આપણે વિજાપુરની મુલાકાતમાં છીએ, જ્યાં ઉત્તરાયણની ખરીદી કરવા લોકો આવી રહ્યા છે। જે 3 દિવસથી બજારમાં મંદીનો માહોલ હતો, તેમ છતાં આજે છેલ્લા દિવસે બજારમાં એવી ખાસી ભીડ લાગેલી છે। લોકો પરાપરી કરી રહ્યા છે પતંગ દોરી ખરીદવા માટે। પતંગ રશિયાઓની ભીડ જોવા મળી છે બજારમાં। કેવો માહોલ છે ગરાગીનો? સારું માહોલ છે, સારી ગરાગી છે। મંદી દેખાતી હતી? મંદી આજે મંદી નથી, સારું વાતાવરણ છે। પતંગ રશિયાઓ બહુ બજારમાં દેખાય? હા, બહુ દેખાય છે। એટલે મકર સંક્રાંતિનો દિવસ આજે વિજાપુરમાં ખાસી એવી ગરાગી જોવા મળેલી। 3 દિવસથી જે મંદીનો માહોલ હતો એ મંદી આજે જોવા મળી નથી। વિજાપુરમાં ખાસી એવી પબ્લિકનો ઘસારો જોવા મળે। પતંગ અને દોરીનો ઘસારો લેવા માટે લોકો પરાપરી કરવા માટે જોવા મળ્યા હતા। કેવું માહોલ રહ્યું? ઉત્તરાયણનો માહોલ આલીપીર સારો છે। જે મંદીનો માહોલ દેખાતું હતું 2-3 દાડા પહેલા, ના, એના કરતી સારું છે વાતાવરણ। વેચાણ કેવું રહ્યું? સરસ છે। આવી જાઓ હેડો। खरीदी करी 600 रुपया में खरीदी करी। બરાબર। हमें सलाड वणजारा सलाड हमें આપણે વિજાપુરના ખરીદી કરી, સારો થયો। દોરી લીધી? હા, દોરી નહીં, પતંગ લીધી અત્યારે। શું આ વખતે ઉત્તરાયણની કેવી ગરાગી રહી? ઉત્તરાયણનું સારું રહ્યું અને બધો માહોલ પણ સારો છે। 3 દાડાથી જે મંદી દેખાતી હતી એ મંદી પ્રમાણે વિશે શું કહેશો? ના, મંદી નહીં, બધું તેજી જેવું લાગે અને ભીડ વધારે છે। આજે ગરાગી સારી રહી? ગરાકી સારી રહી। શું કહેતો સારી જ છે અત્યારે આજે। હા, વેપાર સારો છે, બહુ જ સારો। લાસ્ટ દિવસમાં સારો રહ્યો। ગરાગી સારી એકદમ। ખરીદી મરીદી કરી? બોલો ભાઈ, શું કહેશો? ગરાગી તો બહુ ભાવ વધારે ફિરકી દોરીનો ભાવ વધારે પડ્યો છે? રશિયાઓને ભાવ વધારે પડ્યું છે આ વખતે।